અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે। આવતીકાલે 7 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોટ આપવા માટે માદરી વદન આવી પહોંચ્યા છે। તો વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે। તો મતદાન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે। આવતીકાલે નિશાન સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરશે। પીએમ મોદીના રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। તો રાજભવન ખાતે પીએમ નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરશે। આજ રોજ પીએમ નરેન્દ્ર મોદી હાલ અત્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે। મતદાન કરવા માટે અમદાવાદમાં પીએમ મોદી પધારી ચૂક્યા છે। આવતીકાલે તેઓ નિશાન સ્કૂલમાં મતદાન કરશે, તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। પીએમ મોદીના રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। તો મતદાન કરવા માટે અમદાવાદ ખાતે પીએમ નરેન્દ્ર મોદી આવ્યા છે। રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી શિવાંશુ, આવતીકાલે નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી હાલ અત્યારે અમદાવાદમાં આવી પહોંચ્યા છે, શું કહેશો? જી, ચોક્કસ વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે કહી શકાય કે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા છે અને સાથે જ્યારે આવતીકાલે અમદાવાદ શહેરમાં જ્યારે મતદાન કરવાના છે તે તરફથી આપણે વાત કરીએ તો રાણીપના નિશાન સ્કૂલ ખાતે જે છે મતદાન કરશે। સવારના 8 વાગ્યાને જે આજુબાજુ જે છે મતદાન કરવા જશે અને સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્તના સાથે મતદાન કરશે। કહી શકાય હાલ તો જે છે એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે। ત્યારે સવારે જે છે વિધિવત રીતે જે પૂજા અર્ચના કર્યા પછી ત્યારબાદ જે છે મતદાન કરવા જશે। સાથે મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમયસર જે છે તે પોતાના વતન જે પરત ફર્યા છે અને સાથે કહી શકાય અમિત શાહ પણ જે છે તે પણ આવી ચૂક્યા છે। સાથે કહી શકાય જે રીતે ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં જે છે હવે મતદાન કરવા જઈ રહ્યા છે। જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર।